તો કેમ છો મારા વાલા મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હાલ તમે જે ડેમો સ્ટેટસ જોઈ રહ્યા છો તેવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું અને એ પણ કેપકટમાં બનાવીશું। તે વિડીયોને અહીંયાથી એન્ડ સુધી જોજો અને વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ। તો અહીંયાથી આપણે સ્ક્રીનને આડી કરી લઈએ જેથી તમને જોવામાં સારું રહે। ત્યારબાદ અહીંયાથી કેપકટ ઓપન કરી અને અહીંયાથી ન્યૂ વિડીયો પર એકવાર ક્લિક કરીશું। અહીંયાથી આવી જઈશું લાઇબ્રેરીમાં। લાઇબ્રેરીમાં આવી અને અહીંયાથી બેકગ્રાઉન્ડ એક લઈ લેવાનું છે જે બ્લેક કલરનું હશે। તો અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ। અહીંયાથી એડ ઉપર ક્લિક કરીશું। એડ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે એન્ડિંગનો જે કેપકટનો લોગો છે તે ડિલીટ કરી લઈશું અને અહીંયાથી આપણે આવી જઈશું। અહીંયાથી સ્ક્રોલ કરશું તો અહીંયાથી રેશિયોનો ઓપ્શન જોવા મળશે। તો અહીંયાથી રેશિયો ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી 9.16 ક્લિક કરી લઈશું। ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી જેથી આપણો જે રેશિયો છે તે 9.6નો થઈ જશે, બરોબર। તો અહીંયાથી આપણે જે બેકગ્રાઉન્ડ લીધું હતું તેને હવે અહીંયાથી ફૂલ સ્ક્રીનમાં કરી લઈએ। ત્યાર પહેલાં તો અહીંયાથી રોટેટ કરી લેવાનું છે। તો અહીંયાથી આપણે પોર્ટ્રેટનું હતું અહીંયાથી રોટેટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું। બેક આવી ગયા બાદ અહીંયાથી આને ખેંચી લેવાનું છે આવી રીતે, બરોબર। 20 સેકન્ડ સુધી આપણે ખેંચી લઈએ। ત્યારબાદ અહીંયાથી આવી જઈશું બેક। અહીંયાથી બેક આવી ગયા બાદ અહીંયાથી આપણે હવે એડ કરીશું સોંગ। તો અહીંયાથી સોંગ એડ કરવા માટે અહીંયાથી સોંગ ઉપર એકવાર ક્લિક કરીશું। અહીંયાથી સાઉન્ડ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી તમારે જે પણ ડિવાઇસમાં સોંગ હોય તે અહીંયાથી એડ કરી લેવાનું છે, બરોબર। તો અહીંયાથી આપણો વિડીયો છે તે વિડીયો માટે અહીંયાથી વિડીયો એડ કરવા માટે અહીંયાથી એક્સ્ટ્રાક ઉપર એકવાર ક્લિક કરીશું। એક્સ્ટ્રાક ઉપર ક્લિક કરી અને આપણે જે સ્ટેટસ બનાવ્યું છે તેને અહીંયાથી એડ કરી લેવાનું છે। તો અહીંયાથી એક્સ્ટ્રાક અને એડ ઓડિયો ઉપર એકવાર ક્લિક કરીશું જેથી આપણે જે સોંગ છે તે સોંગ એડ થઈ જશે, બરોબર। અહીંયાથી સોંગ એડ થયા બાદ બેક આવી જઈશું। બેક આવી અને હવે અહીંયાથી આપણે જે સોંગ છે સોંગમાં આપણે બીટ આપવાની છે। તો અહીંયાથી એકવાર સોંગ ઉપર ક્લિક કરીશું। અહીંયાથી સ્ક્રોલ કરશું નીચે તો અહીંયાથી તમને એક જોવા મળશે બીટનું ઓપ્શન। તો અહીંયાથી બીટ ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી જે આપણી લિરિક્સ છે તે લિરિક્સ ચેન્જ થાય છે ત્યાં આપણે બીટ મૂકવાની છે। તો અહીંયાથી પહેલાં તો આપણે સોંગ સાંભળી લઈએ। તો અહીંયાથી આપણી પહેલી લાઈન ચાલુ થાય છે। તો અહીંયાથી એડ બીટ ઉપર એકવાર ક્લિક કરીશું। ત્યારબાદ ફરીથી અહીંયાથી સોંગ સાંભળી લઈએ। અહીંયાથી બીજી બીટ હશે, બરોબર। અહીંયાથી બીજી બીટ ચાલુ થાય છે, બરોબર। અહીંયાથી ત્રીજી બીટ આવી જશે। આવી જ રીતે અહીંયાથી તમારે મૂકી લેવાની છે। તો આપણે મૂકી લઈએ। તો અહીંયાથી આપણી બીટ મુકાઈ ગઈ છે। ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર એકવાર ક્લિક કરીશું। રાઇટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે વધારાનું આપણું બેકગ્રાઉન્ડ હતું અહીંયાથી ડિલીટ કરી લેવાનું છે। તો અહીંયાથી સ્પ્લિટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી ડિલીટ ઉપર એકવાર ક્લિક કરીશું તો આપણું જે વધારાનો પાર્ટ છે તે અહીંયાથી ડિલીટ થઈ જશે। ત્યારબાદ અહીંયાથી હવે આવી જઈશું આપણે ફોટા એડ કરવાના છે। તો ફોટા એડ કરવા માટે અહીંયાથી ઓવરલે ઉપર એકવાર ક્લિક કરીશું। એડ ઓવરલે ઉપર એકવાર ક્લિક કરીશું અને આપણે જેટલા પણ ફોટા હોય તે અહીંયાથી ફોટા એડ કરી લેવાના છે, બરોબર। તો અહીંયાથી આપણે 3 બીટ મૂકી છે, 3-4 બીટ। તો અહીંયાથી મૂકી લઈએ ફોટા। આવી રીતે અહીંયાથી તમારે સિલેક્ટ કરી અને અહીંયાથી એડ કરી લેવાના છે। એડ કર્યા બાદ હવે અહીંયાથી આપણે જે બીટ મૂકી હતી પહેલાં, જે અહીંયાથી પહેલી બીટ છે તે પહેલી બીટ ઉપર આવી જવાનું છે અને આપણે ફર્સ્ટ ફોટો છે ફર્સ્ટ ફોટાને અહીંયાથી આટલા સુધી પહેલી બીટ સુધી મૂકી લેવાનું છે, બરોબર। હવે બીજી બીટ ઉપર આવી જવાનું છે અને અહીંયાથી જે આપણો ફોટો છે તે અહીંયાથી ફોટાને કટ કરી લેવાનું છે, બરોબર। આવી રીતે અહીંયાથી કટ કરી લઈશું અને જે બીજો ફોટો છે બીજા ફોટાને આવી રીતે અહીંયાથી ખેંચી લઈશું। ત્યારબાદ અહીંયાથી આવી જઈશું ત્રીજી બીટ ઉપર। તો આવી રીતે તમારે અહીંયાથી સેટ કરી લેવાનું છે, બરોબર। જે બીટ અહીંયાથી લિરિક્સ ચેન્જ થતી હોય આવી રીતે અહીંયાથી તમે ફોટાને ચેન્જ કરી લેજો, બરોબર। તો અહીંયાથી આપણે ફોટાને પહેલાં તો ચેન્જ કરી લઈએ। તો અહીંયાથી આપણા ફોટા જે એડ થઈ ગયા છે, બરોબર। અહીંયાથી સારી રીતે બીટ ઉપર આપણે મૂકી લીધા છે। તો આવી રીતે તમારે મૂકી લેવાના છે। ત્યારબાદ અહીંયાથી આવી જવાનું છે હવે બેક। અહીંયાથી બેક આવી જઈશું। ત્યારબાદ અહીંયાથી હવે આપણે એક ફોટો એડ કરવાનો છે જે અહીંયાથી તમને બતાવી લઉં। અહીંયાથી એડ ઓવરલે ઉપર ક્લિક કરીશું। અહીંયાથી એડ ઓવરલે ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમને આવું એક ટેમ્પલેટ તમને જોવા મળશે। તો અહીંયાથી તમારે એડ કરી લેવાનું છે। આ મટીરિયલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરોબર। તો અહીંયાથી આપણે એડ કરી લેવાનું છે અને અહીંયાથી નીચે સ્ક્રોલ કરીશું જેથી આપણો ટેમ્પલેટ છે તે અહીંયાથી છેક સુધી ખેંચી લેવાનું છે। તો અહીંયાથી પહેલાં તો છેક સુધી ખેંચી લઈશું।
આપણે જેટલું પણ સોંગ હોય તેટલું અહીંયાથી ખેંચી લેવાનું છે, બરાબર. ત્યારબાદ અહીંયાથી આવી જઈશું ફર્સ્ટમાં આવી અને અહીંયાથી આપણે જે પહેલી બીટ છે તે પહેલી બીટ ઉપર આવી જવાનું છે અને અહીંયાથી આને પણ આવી રીતે ખેંચી લેવાનું છે, બરાબર. જે આગળનો પાર્ટ છે તે અહીંયાથી કટ કરી લેવાનો છે, બરાબર. ત્યારબાદ અહીંયાથી એન્ડિંગમાં પણ સારી રીતે અહીંયાથી સેટ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે સેટ કરી લઈએ. ત્યારબાદ બેક આવી જઈશું. બેક આવી અને અહીંયાથી હવે આપણે જે ટેમ્પલેટ એડ કર્યું તેના ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી સ્પ્લાઇસ ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી એકવાર ક્લિક કરી અને અહીંયાથી આપણે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયાથી સ્ક્રોલ કરશું તો તમને એક કલર બર્નનું એક ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી આપણે કલર બર્ન ઉપર એકવાર ક્લિક કરીશું તો અહીંયાથી આપણે જે ફોટા છે તે ફોટા અહીંયાથી જોવા મળશે. તો આવી રીતે અહીંયાથી એડ કરી ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી ફરીથી આપણે એડ ઓવરલે ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ફોટા ઉપર આવી જઈશું અને અહીંયાથી સારી રીતે ફોટાને એડ કરી લેવાનું છે, સેટ કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી પહેલાં તો ફોટાને સેટ કરી લઈએ. તમારે આવી રીતે તમારે મૂકી લેવાના છે, બરાબર. જો તમારા ટેમ્પલેટને પણ થોડુંક મોટું કરવું હોય તો અહીંયાથી તમારા ટેમ્પલેટને પણ સાઇઝ થોડી વધારે લેવાની છે. તો અહીંયાથી આપણે થોડુંક ટેમ્પલેટને પણ વધારી લઈએ આવી રીતે, બરાબર. ફૂલ સ્ક્રીનમાં ટેમ્પલેટને કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણા ફોટા છે ફોટા સેટ કરવાના રહેશે. તો અહીંયાથી આપણે પહેલાં તો ફોટા સેટ કરી લઈએ, બરાબર. તો અહીંયાથી ફોટા સેટ કરી લઈએ, બરાબર. અહીંયાથી આપણો ફોટા સેટ થઈ ગયા છે. ત્યારબાદ અહીંયાથી હવે ફોટા સેટ કર્યા બાદ અહીંયાથી આપણે હવે એડ કરવાનો છે એક ફોટો જે પીએનજીનો હશે, જે શેડો પીએનજી. તો અહીંયાથી ઓવરલે ઉપર એકવાર કરીશું, એડ ઓવરલે કરીશું અને અહીંયાથી આપણો જે શેડો છે શેડો પીએનજી તે અહીંયાથી એડ કરી લઈશું. શેડો પીએનજી એડ કર્યા બાદ અહીંયાથી સારી રીતે ખેંચી અને આપણો જે ફોટો છે તે ક્યાં ગયો મિત્રો, આ રહ્યો, બરાબર. અહીંયાથી આપણો જે શેડો પીએનજી છે તે અહીંયાથી એડ કરી લઈશું અને આને પણ નીચે ખેંચી લેવાનું છે. તો આવી રીતે અહીંયાથી નીચે ખેંચી લઈશું અને છેક સીધું ખેંચી લેવાનું છે આને પણ, બરાબર. આટલા સુધી ખેંચી ત્યારબાદ અહીંયાથી ફર્સ્ટમાં છે તે ફર્સ્ટમાં અહીંયાથી આટલા સુધી રાખી લેવાનું છે, જે આપણી પહેલી બીટ છે તેટલા સુધી. ત્યારબાદ અહીંયાથી એને પણ ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું છે, બરાબર. તમારે જેટલું પણ રાખવું હોય તેટલું અહીંયાથી રાખી લેવાનું છે. જે આપણો ફોટો છે ફોટાની નીચે બેકગ્રાઉન્ડ આપણે જે શેડો છે શેડો આવો જોઈએ, બરાબર. તો અહીંયાથી આપણે સેટ કરી અને બેક આવી જઈશું. હવે અહીંયાથી આપણે ટેક્સ્ટ મૂકવાના છે, લિરિક્સ મૂકવાની છે. તો અહીંયાથી ટેક્સ્ટ ઉપર એકવાર ક્લિક કરીશું, એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ફર્સ્ટમાં આપણે લખી લઈશું આઈ લવ યુ. તો અહીંયાથી આપણે ફર્સ્ટમાં આઈ લવ યુ લખવાનો છું. તો અહીંયાથી આઈ લવ યુ, બરાબર. અહીંયાથી ફોન્ટ આપી લઈશું. તો ફોન્ટ આપણે તમે જે પણ આપવા હોય તે આપી લેજો. ત્યારબાદ સ્ટાઇલ પણ આપણે તમારે મૂકવી હોય તો તમે મૂકી શકો છો. ત્યારબાદ એનિમેશનમાં આવી જશું. અહીંયાથી આપણે એક ઇફેક્ટ આપવાની છે. તો એની ઇફેક્ટ માટે અહીંયાથી ટાઈપ રાઇટર સર્ચ કરી લઈશું. ટાઈપ રાઇટર સર્ચ કરી અને પહેલું જ ઓપ્શન તમને જોવા મળશે તે ઇફેક્ટ. તો અહીંયાથી ઇફેક્ટ અહીંયાથી મૂકી લેવાની છે. તો અને અહીંયાથી તમારે આટલા સુધી રાખી લેવાની છે. અહીંયાથી બેક આવી જઈશું અને અહીંયાથી આઉટ ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી ફેડ આઉટનું એક એનિમેશન આપી દઈશું અને આને પણ આટલા સુધી ખેંચી લઈશું. અહીંથી રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જે આપણી પહેલી બીટ છે તેટલા સુધી તેને પણ રાખી લેવાનું છે. ત્યારબાદ હવે અહીંયાથી આપણે લિરિક્સ ટાઈપ કરવાની છે. તો લિરિક્સ ટાઈપ કરવા માટે અહીંયાથી પહેલા તો સોંગ સાંભળી લઈએ. બરોબર, અહીંયાથી ભેદો ભીતરની ભરાઈ જાય, બરોબર. આવી રીતે અહીંયાથી આટલા સુધી આવી અને અહીંયાથી આપણે ટેક્સ્ટ ઉપર એકવાર ક્લિક કરીશું, એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ, બરોબર. અહીંયાથી ભેદો ભીતરની ભરાઈ જાય, બરોબર. રાઈટ લિરિક્સ છે, બરોબર. અહીંયાથી જો તમારે બીજી કોઈ એડ કરવી હોય અથવા તો તમને એવું લાગતું હોય કે અહીંયાથી આ ટેક્સ્ટ નથી આવતા તો તમે ચેન્જ કરી શકો છો, બરોબર. આપણે સાંભળી તો અહીંયાથી ભેદો ભીતરની ભરી જાય આવી જ કંઈક સંભળાય છે. તો અહીંયાથી આપણે એડ કરી લઈએ અને ફર્સ્ટ બીટ ઉપર રાખી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે આવી જઈશું એનિમેશનમાં. તો અહીંયાથી પહેલાં તો સ્ટાઇલ ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી ફોન્ટ આપી લેવાના છે. તો આપણે ફોન્ટ ઉપર એકવાર ક્લિક કરીશું અને ફોન્ટ આપણે ગુજરાતી ફોન્ટ અહીંયાથી એડ કરી લેવાનું છે. જો તમે એડ ના કર્યા હોય તો અહીંયાથી તમારા માય ફોન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી માય ફોન્ટ ઉપર એકવાર ક્લિક કરીશું. તો અહીંયાથી આપણે જે ફોન્ટ છે તે ફોન્ટ અહીંયાથી એડ કરી લેવાનું છે. તો આપણે એક હાલ ફોન્ટ એક એડ કરી લઈએ, બોલો ભાઈનો. તો અહીંયાથી એડ કરી અહીંયાથી ફોન્ટ આપી લેવાનું છે. તો અહીંયાથી એક ફોન્ટ આપી લઈએ
આપી લઈશે. સોરી મિત્રો, અહીંયાથી એક ફોન્ટ આપણે આપી લઈશું. ત્યારબાદ અહીંયાથી આવી જઈશું હવે એનિમેશનમાં. તો અહીંયાથી એનિમેશન ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી જે પહેલું જ આપણે ઇફેક્ટ તમને જોવા મળશે એનિમેશન, તે ટાઈપ 2 અહીંયાથી આપી લેવાની છે. ટાઈપ 2 આપી લઈશું. ત્યારબાદ અહીંયાથી આઉટ ઉપર એકવાર ક્લિક કરીશું. આઉટ ઉપર આપણે ફેડ આઉટમાં આપી લઈશું. તો આટલા સુધી રાખી લેવાનું છે અને જે એનિમેશન છે, ઇનનું એનિમેશન છે, તે એને પણ આટલા સુધી ખેંચી લેવાનું છે, જેથી આપણું બેસ્ટ આવી જશે. બરોબર, આવી રીતે. ત્યારબાદ અહીંયાથી સ્ટાઇલમાં આવી જઈશું. સ્ટાઇલમાં તમારે કોઈ પણ કલર આપી લેવાનો છે. તો અહીંયાથી તમારે કોઈ પણ એક કલર આપી લઈશું. તો અહીંયાથી આપણે એક સિલેક્ટ કરી લઈએ. બરાબર, આવી રીતે તમે આવો પણ સિલેક્ટ કરી લેશો. આપણે આ રાખી લઈએ. બરાબર, અહીંયાથી રાઈટ ઉપર એકવાર ક્લિક કરીશું અને જે ટેક્સ્ટ છે, ટેક્સ્ટને અહીંયાથી નીચે ખેંચી લેવાનું છે, જે આપણે શેડો પીએનજી એડ કર્યું હતું તેના ઉપર. બરાબર, અહીંયાથી આપણે એડ કરીશું. ત્યારબાદ અહીંયાથી આપણે ગ્લો એડ કરવાનો છે, જેથી આ જે ટેક્સ્ટ છે તમને બેસ્ટ લાગશે. તો અહીંયાથી આટલા સુધી ખેંચી લેવાનું છે. આને આટલા સુધી ખેંચી લઈશું અને અહીંયાથી હવે કોપી કરી લેવાનું છે. તો અહીંયાથી કોપી કરી લઈશું. અહીંયાથી આપણે ડુપ્લિકેટ કરી લેવાનું છે. ડુપ્લિકેટ કરી અને અહીંયાથી આગળ ખેંચી લેવાનું છે, જે આપણી બીજી બીટ છે તેના ઉપર. ત્યારબાદ અહીંયાથી આપણે આને પણ ચેન્જ કરી લઈએ. બરાબર, તો અહીંયાથી આપણે જે પણ લિરિક્સ હોય તેવી અહીંયાથી ચેન્જ કરી લેવાની છે. તો આપણે પહેલાં તો બધી લિરિક્સો અહીંયાથી ટાઈપ કરી લઈએ. સો અહીંયાથી આપણે જે લિરિક્સ છે તે લિરિક્સ બધી એડ થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયાથી આપણે એક પીએનજી એડ કરવાનું છે, જે તિતલીનું છે. તો અહીંયાથી એડ ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી જે આપણું તિતલીનું પીએનજી છે તે પીએનજી અહીંયાથી એડ કરી લઈએ. એડ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી પીએનજીને એડ કરી અને અહીંયાથી મૂકી લેવાનું છે. બરાબર, અહીંયાથી સાઇઝ નાની કરી લઈશું. અહીંયાથી થોડું રોટેટ કરી લઈશું અને અહીંયા મૂકી લેવાનું છે. બરાબર, તો આવી રીતે તમે મૂકી શકો છો. ત્યારબાદ અહીંયાથી જે આપણું પીએનજી છે તે પીએનજીને અહીંયાથી નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયાથી નીચે સ્ક્રોલ કરી લઈએ. ત્યારબાદ અહીંયાથી ફૂલ તેને પણ ખેંચી લેવાનું છે. બરાબર, જેટલી પણ આપણું સોંગ હોય તેટલું અહીંયાથી ખેંચી લેવાનું છે. તો આટલા સુધી ખેંચી લઈશું અને ફર્સ્ટમાં પણ અહીંયાથી ખેંચી લેવાનું છે. આટલા સુધી રાખવાનું છે. બરાબર, આટલા સુધી રાખીને આપણું જે સ્ટેટસ છે તે અહીંયાથી કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી આપણે હવે એક્સપોર્ટ કરી લેવાનું છે. તો અહીંયાથી ફૂલ અહીંયાથી 2Kમાં કરી લઈએ. બરાબર, 4Kમાં. ત્યારબાદ અહીંયાથી એક્સપોર્ટ કરી લઈશું. વિડીયો સેવ કર્યા બાદ ફરીથી અહીંયાથી ન્યૂ વિડીયો ઉપર એકવાર ક્લિક કરીશું અને તે જ આપણે જે વિડીયો સેવ કર્યો તે વિડીયો અહીંયાથી એડ કરી લેવાનું છે. તો અહીંયાથી એડ કરી લઈએ. એડ કરી લઈશું અને અહીંયાથી આપણી જે પહેલી બીટ હતી, જે ફોટો આવે છે, તે અહીંયાથી કટ કરવાનું છે ફોટાને. બરાબર, તો અહીંયા ચેન્જ થાય છે, તો અહીંયાથી આપણે એકવાર અહીંયાથી કટ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી બીજા ફોટા ઉપર આવી જઈશું. તો અહીંયાથી આપણો ફોટો કટ થાય છે, તો અહીંયાથી પણ આપણે એકવાર કટ કરી લેવાનું છે. ત્યારબાદ આવી જ રીતે અહીંયાથી તમારે ફોટોને કટ કરી લેવાનું છે. જે આપણો ફોટો ચેન્જ થતો હોય ત્યાં અહીંયાથી ફોટાને કટ કરી લેવાનું છે. તો આવી રીતે અહીંયાથી ફોટાને કટ કરી લઈશું આપણે. બરાબર, અહીંયાથી પણ આપણે એકવાર કટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણે હવે બેક આવી જઈશું અને અહીંયાથી આપણે એનિમેશન આપવાના છે, ઇફેક્ટ આપવાની છે. તો અહીંયાથી એકવાર એરો ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી એરો ઉપર એકવાર ક્લિક કરી અને અહીંયાથી કેમેરામાં આવી જઈશું. કેમેરામાં આવી જઈશું અને અહીંયાથી આપણે એક અપનો એક આપી દઈશું, ઇફેક્ટ એનિમેશન આપી દઈશું, જે અપનું હશે. બરાબર, તમારે આ પણ આપવું હોય તો આપી શકો છો. આપણે આ જે અપનું એનિમેશન છે તે એનિમેશન આપી દેવાનું છે અને અહીંયાથી જે આપણા સેકન્ડ છે તે અહીંયાથી ફૂલ કરી લેવાનું છે. બરાબર, અને અહીંયાથી અપ્લાય ટુ ઓલ ઉપર એકવાર ક્લિક કરી લેવાનું છે, જેથી પણ ઇફેક્ટ છે તે અપ્લાય ઓલમાં થઈ જશે. અને અહીંયાથી જેટલા પણ ઇફેક્ટ હોય તેટલા અહીંયાથી ખેંચી લેવાનું છે. બધાને અહીંયાથી ખેંચી લેવાના છે. બરાબર, તો અહીંયાથી આવી રીતે ખેંચી લેવાનું છે. અહીંયાથી પણ એકવાર અહીંયાથી ખેંચી લઈએ. બરાબર, જેથી આપણો ફોટો છે તે સ્લોમાં હશે અને અહીંયાથી એન્ડિંગનો પાર્ટ છે તે કટ કરી લેવાનું છે. ત્યારબાદ આને પણ અહીંયાથી હવે સેવ કરી લેવાનું છે. તો અહીંયાથી પણ ફૂલ 2K 4Kમાં કરી અને અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. વિડીયો એક્સપોર્ટ કર્યા બાદ અહીંયાથી ન્યૂ વિડીયો ઉપર એકવાર ક્લિક કરીશું. ન્યૂ ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી જે લાલ કલરનું છે
પ્લસનું આઇકોન તેના ઉપર એકવાર ક્લિક કરીશું. મીડિયામાં જઈશું, વિડીયો પર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે જે વિડીયો સેવ કર્યો હતો તે વિડીયો અહીંયાથી એડ કરી લેવાનો છે. અહીંથી ઓકે ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી હવે આપણે ઇફેક્ટ એડ કરવાની છે. તો ઇફેક્ટ એડ કરવા માટે અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. જે વ્હાઇટ કલરનું તમને પ્લસનું આઇકોન જોવા મળે છે તેના ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું અને ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ગ્લો એડ કરી લેવાનું છે. તો આપણે રિસેન્ટલી યુઝ કરેલો છે, તો અહીંયાથી રિસેન્ટલી યુઝ ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી તમને જે બીજું ઓપ્શન જોવા મળે છે જે ગ્લોનું, તેના ઉપર એકવાર ક્લિક કરીશું. ગ્લો ઉપર એકવાર ક્લિક કરી અને અહીંયાથી તમને જોવા મળશે જે 7.00 છે તેને અહીંયાથી થોડુંક માઇનસ કરી લેવાનું છે. તો આવી રીતે અહીંયાથી માઇનસ કરી લઈએ અને અહીંયાથી આપણે પહેલાં તો વિડીયો જોઈ લઈએ કે આપણો જે વિડીયોમાં ગ્લો છે તે કેવો મૂક્યો છે. બરોબર, માઇનસ કરી લઈએ. તો અહીંયાથી આપણે જે વિડીયોમાં ગ્લો ઇફેક્ટ છે તે ગ્લો ઇફેક્ટ અહીંયાથી લાગી ગઈ છે. તો અહીંયાથી આપણે હવે વિડીયોને સેવ કરવાનો છે. તો વિડીયોને સેવ કરવા માટે અહીંયાથી આપણે જે નીચે તમે જોશો તો અહીંયાથી જે ઘરની બાજુમાં તમને એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર એકવાર ક્લિક કરીશું. તો અહીંયાથી આપણે ગ્રીન ઉપર એકવાર ક્લિક કરીશું. જે ગ્રીન બટન છે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી વિડીયો આપણો સેવ થઈ જશે. તો આવી રીતે અહીંયાથી તમે વિડીયો એડિટ કરી શકો છો. જો વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયોને અહીંયાથી લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો આવતા રહેશે મિત્રો. અને હવે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર બનાવીએ તે પણ અહીંયાથી કોમેન્ટ કરજો મિત્રો, તો મને ખ્યાલ આવે કે આપણે વિડીયો કઈ રીતે કયા ટોપિક ઉપર બનાવવો છે. બરોબર, તો અહીંયાથી કોમેન્ટ કરજો મિત્રો.